टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશના દરેક નાગરિકનો એ ફરજ છે કે દેશની સેનાનું મનોબળ મજબૂત કરે. વળી ચૂંટાઈને દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ સુધી પહોંચનારા લોકોએ તો સેનાની પડખે ઊભા જ રહેવું પડે. કોંગ્રેસના નેતાઓ આ ફરજ કદાચ ચૂકી ગયા છે. તેમણે દેશની સેનાનું મનોબળ તૂટે એવા પ્રયાસો કર્યા છે. વાત ઓપરેશન સિંદૂરની છે. પહેલગામમાં કાયરતાથી નિશસ્ત્ર લોકોને ગોળી મારવામાં આવી, જેનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું. પાકિસ્તાનના દશકાઓ સુધી આ મિલિટરી ઓપરેશનને ભૂલી નહીં શકે. એના એરબેઝને ભારતે જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. એના રનવેને ચંદ્રની સપાટી જેવો બનાવી દીધો છે. એની એર ડિફેન્સ સિસ્ટમને ભારત તોડી પાડી છે. આખી દુનિયાના ડિફેન્સ નિષ્ણાતોએ ભારતની તાકાતની પ્રશંસા કરી છે. આમ છતાં કોંગ્રેસના નેતાઓને ભારતીય સેના પર ભરોસો નથી. ઓપરેશન સિંદૂર વખતે અને એના પછી પ્રેસ કોન્ફરન્સ કરીને સેનાએ પૂરતી માહિતી આપી હતી. વળી સુરક્ષાને લગતી દરેક વાત જાહેર કરવામાં આવે એ દેશના હિતમાં પણ નથી. આમ છતાં કોંગ્રેસે પહેલગામમાં આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર વિશે સંસદમાં ચર્ચા કરાવવાની માંગણી કરી. કેન્દ્ર સરકારે આ વાત માની પણ લીધી. સોમવારે સંસદના ચોમાસા સત્રની શરૂઆત થઈ. પહેલા જ દિવસે કોંગ્રેસ અને એના સાથી પક્ષોએ જબરજસ્ત હંગામો મચાવ્યો, જેના કારણે આ સત્ર શરૂ થયું એના માત્ર 20 મિનિટ પછી જ એને મોકૂફ કરી દેવામાં આવ્યું. વિપક્ષના સભ્યો માંગણી કરી રહ્યા છે કે અમને સચ્ચાઈ કહો. સરકાર તરફથી ખુલાસો પણ કરવામાં આવ્યો. એ વાત તેમના કાનને માફક આવતી નથી, એટલે તેમની જીભ કંઈક વધારે પડતી તીખી થઈ ગઈ. સંસદમાં હંગામો થવાનો છે એનો પીએમ મોદીને સારી રીતે ખ્યાલ હતો, કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના નિવેદનોમાં સવાલો વરસવામાં આવ્યા હતા. આ જ વાતને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ મીડિયાને સંબોધન કર્યું, જેમાં તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો. ये मॉनसून सत्र एक विजयोत्सव है. पूरी दुनिया ने भारत की सैन्य शक्ति का, भारत के सैन्य के सामर्थ्य का रूप देखा है. ऑपरेशन सिंदूर में भारत की सेना ने जो लक्ष्य निर्धारित किया था 100% अचीव किया. आतंकियों के आकाओं के घर में जाकर के 22 मिनट के भीतर भीतर ऑपरेशन सिंदूर के तहत उसको जमीन दोज कर दिया गया. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરના કારણે સંસદના ચોમાસા સત્રને વિજયોત્સવ ગણાવ્યું. તેમનો કહેવાનો અર્થ છે કે ભારતની સેનાને જબરજસ્ત જીત મળી છે, જે બદલ બધાએ મળીને સેનાને શાબાશી આપવાની છે. સંસદમાં કોંગ્રેસના નેતાઓએ પીએમ મોદીની આ વાતને ન સ્વીકારી. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ કે તરત જ કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષના સભ્યો ઊભા થઈ ગયા. તેઓ આગ્રહ કરતા રહ્યા કે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરો. સ્પીકર ઓમ બિરલાએ ચોખ્ખી વાત કરી કે તેઓ સભ્યોને પ્રશ્નકાળ પછી ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દાઓ ઉઠાવવા દેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ વિપક્ષના સભ્યોને ખાતરી આપી હતી કે સરકાર તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર જ છે. આવી ખાતરી આપવામાં આવી હોવા છતાં કોંગ્રેસ અને એના સાથી પક્ષોના સભ્યો હોબાળો જ મચાવતા રહ્યા. લોકસભાને 4 વખત સ્થગિત કરવામાં આવી, જાણે કે તેમણે નક્કી જ કર્યું હોય કે કોઈ પણ સંજોગોમાં સંસદને ચાલવા દેવી નહીં. સરકારે વિપક્ષના સભ્યોને સંસદમાં બોલવાની તક પણ આપી હતી. તમે કોંગ્રેસના નેતા મલ્લિકાર્जुन खड़गे સાંભળો. पहलगाम हमला 22 अप्रैल को हुआ था. अब तक आतंकवादी पकड़े तो नहीं गए, लेकिन हुआ क्या?
हुआ क्या, एक मिनट लेकिन J&K में कम से कम इंटेलिजेंस इनकी सिक्योरिटी है, उसके बारे में उनका फेल्योर हुआ, ये उन्होंने ही कहा है, लेफ्टिनेंट गवर्नर ने कहा है इसमें इंटेलिजेंस फेल्योर है, ये एक्सेप्ट उन्होंने ही किया, ये हमारी बात नहीं सर। CDS उपसेना प्रमुख और एक वरिष्ठ डिफेंस अटैची ने कुछ बेहद संवेदनशील खुलासे भी उन्होंने किए। अमेरिका के राष्ट्रपति ट्रंप 24 बार उन्होंने बाद में सफाई 24 बार उन्होंने कहा मेरे इंटरफियरेंस से मैं समझौता किया तभी ये युद्ध थामा, न ये युद्ध स्टॉप जो हुआ मेरे वजह से हुआ। अरे देश के साथ ये अपमानजनक है। રાજ્યસભા કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનો મુદ્દો ઉઠાવ્યો. બીજેપી તરફથી જેપી નડ્ડાએ ખડગેને જવાબ આપ્યો. તમે જેપી નડ્ડાને પણ સાંભળો. ने ऑपरेशन सिंदूर और पहलगाम के डिस्कशन के माइन्यूट डिटेल्स को डिस्कस करना शुरू कर दिया। वह नियम के विरुद्ध इसलिए है क्योंकि आपने 267 में उनको परमिशन दी थी कि वो संवैधानिक विषय पर चर्चा करें। नंबर 1 सभापति जी। दूसरा, इस हाउस के माध्यम से देश में कहीं यह संदेश नहीं जाना चाहिए कि सरकार पहलगाम और ऑपरेशन सिंदूर पर चर्चा नहीं चाहती। हम चर्चा करेंगे, हर तरीके से करेंगे और ऑपरेशन सिंदूर के सारी पॉइंट्स को देश और दुनिया के सामने रखा जाएगा। और मैं यह भी बताना चाहता हूं कि आज दिन तक आजादी के बाद इस तरीके का ऑपरेशन नहीं हुआ जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ है। જેપી નડ્ડાએ કહ્યું કે આઝાદી બાદ આજ દિન સુધી કોઈ પણ સરકારે ઓપરેશન સિંદૂર જેવું કોઈ મિલિટરી ઓપરેશન પાર પાડ્યું નથી. કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીની સરકાર પર શબ્દોથી હુમલા કરવા માગે છે, જેના માટે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનનો હથિયારની માફક ઉપયોગ કરી રહ્યા છે. ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેમણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું છે. ટ્રમ્પને વારંવાર દોરા પડે છે એટલે તેઓ દાવો કરતા રહે છે. વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે પહેલ કરી હતી. પાકિસ્તાન તરફથી યુદ્ધ રોકવા માટે વિનંતી કરવામાં આવી હતી. ભારત સરકાર તરફથી આ વાત કહેવામાં આવી છે. જોકે કોંગ્રેસના નેતાઓને તો ટ્રમ્પ પર જ વધારે ભરોસો છે, એટલે જ ખડગેએ ટ્રમ્પની વાત કહી. ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ને માત્ર નોબલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે જ આ યુદ્ધ વિરામની ક્રેડિટ લેવા માગે છે. તેમણે રશિયા અને યુક્રેનનું યુદ્ધ એક જ દિવસમાં અટકાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યાને મહિનાઓ થયા હોવા છતાં હજુ એ યુદ્ધ ચાલે જ છે. બીજી તરફ હજુ ગાઝાનું યુદ્ધ અટક્યું નથી, એટલે ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવાની ક્રેડિટ લેવા માગે છે. કેમ કે કોઈ મોટું યુદ્ધ અટકાવનારા રાષ્ટ્રપ્રમુખને નોબલ શાંતિ પુરસ્કાર મળે છે. પાકિસ્તાનને અમેરિકાની જરૂર પડી એટલે અસીમ મુની ટ્રમ્પના ચરણમાં પડી ગયા. કદાચ મુનીરે ટ્રમ્પના આદેશથી જ કહ્યું હશે કે ટ્રમ્પે યુદ્ધ અટકાવ્યું છે એટલે તેમને શાંતિ નોબલ પારિતોષિક આપવો જોઈએ. હવે અહીં એક મોટો સવાલ થાય છે. જો મુનીરે ટ્રમ્પના કહેવાથી જ નોબલ માટે ભલામણ કરી હોય તો કોંગ્રેસના નેતાઓ શા માટે ટ્રમ્પના દાવાનો મુદ્દો ઉઠાવે છે? ઓપરેશન સિંદૂર વખતે ખરેખર ટ્રમ્પ કાર્ડ પાકિસ્તાન કે અમેરિકાની પાસે નહોતું, બલકે ખરું ટ્રમ્પ કાર્ડ તો ભારતની પાસે હતું. પાકિસ્તાનના સુરક્ષા એક્સપર્ટ ઇમ્તિયાઝ ગુલની વાતથી પણ એ સ્પષ્ટ થાય છે. ઇમ્તિયાઝના એક દાવાથી રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝને લઈને વિવાદ થયો. તેમણે દાવો કર્યો હતો કે આ એરબેઝ અમેરિકાના કંટ્રોલ હેઠળ છે. પાકિસ્તાનના સિનિયર આર્મી ઓફિસરને પણ ત્યાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી. ભારતે ઓપરેશન સિંદૂર વખતે આ જ એરબેઝ પર હુમલો કર્યો હતો, એટલે જ કદાચ અમેરિકાએ યુદ્ધ વિરામ કરવા માટે પાકિસ્તાન પર દબાણ વધાર્યું હશે. પાકિસ્તાન એના પછી ભારત સમક્ષ કરગર્યું હશે. એટલે કે ભારતની પાસે અમેરિકાની પણ દુખતી નસ રહેલી છે. સંસદમાં કોંગ્રેસના સભ્યોએ કાર્યવાહી ખોરવી નાખી હતી. બંને ગૃહના અધ્યક્ષો સભ્યોને વિનંતી કરતા રહ્યા, પરંતુ હંગામો ચાલુ જ રહ્યો. આ હોબાળા વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. વિદેશી મીડિયા અને પાકિસ્તાન જેવા ભારત વિરોધીઓ ખોટી વાતો ફેલાવી રહ્યા છે. જેમ કે તેઓ કહે છે કે ઓપરેશન સિંદૂર વખતે ભારતને પણ નુકસાન થયું હતું. ઓપરેશન સિંદૂર સામે વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે. એક રીતે તેઓ સેનાની તાકાત સામે સવાલ ઉઠાવી રહ્યા છે. એ રીતે તો તેઓ સેનાનું મનોબળ નબળું પાડવાની કોશિશ કરે છે, જે કોઈ પણ સંજોગોમાં અમને પણ સ્વીકાર્ય નથી. એક નેરેટિવ ચલાવવામાં આવી રહ્યું છે કે ભારતની સેના પૂરતી સક્ષમ નથી. વિપક્ષો અત્યારે સંસદમાં ઓપરેશન સિંધુના મામલે ચર્ચા જગાવીને એ જ નેરેટિવને આગળ વધારવાની કોશિશ કરી રહ્યા હોય એવી શંકા થઈ રહી છે. પહેલગામમાં થયેલો હુમલો ઇન્ટેલિજન્સ ફેલ્યોર હોવાની વાત 100% સાચી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ વાત સ્વીકારી પણ છે, પરંતુ ઓપરેશન સિંધુની સામે સવાલ ન ઉઠાવી શકાય, બલકે એનો તો વિજયોત્સવ જ ઉજવવાનો હોય. જ્યાં સુધી નેરેટિવ ચલાવવાની વાત છે તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ થોડા સમય પહેલાં એ મામલે ખુલાસો કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે વિદેશી મીડિયા લખે છે કે પાકિસ્તાને આમ કર્યું અને તેમ કર્યું. તમે મને એક તસવીર, એક છબી બતાવો કે જેમાં ભારતના પક્ષે કોઈ નુકસાન જોવા મળતું હોય. કાચનો એક ટુકડો તૂટ્યો હોય તો પણ તમે એના વિશે જણાવો. તસવીરોમાં માત્ર 10મી મે પહેલાં અને પછી પાકિસ્તાનમાં 13 એરબેઝ બતાવવામાં આવ્યા છે. પછી એ સરગોદા હોય કે રહીમયાર ખાન હોય કે ચકલાલા હોય, વિદેશી મીડિયાએ તસવીરોના આધારે જે સામે રાખ્યું એ જ હું તમને કહું છું. અમે પાકિસ્તાનના એરબેઝને નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવીએ છીએ. કોંગ્રેસના નેતાઓ સમજતા નથી કે તેઓ પીએમ મોદીનો વિરોધ કરવામાં મર્યાદા ઓળંગી રહ્યા છે. તેઓ આગળ વધીને દેશ અને સેનાનો વિરોધ કરવા લાગે છે. આ વિરોધ કરવામાં તેમને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન શૂટ કરે તો તેઓ એના વિશે વાત કરવા લાગે છે. જેમ કે ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં 5 જેટને તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે ખુલાસો કર્યો નથી કે કયા દેશના ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યા હતા. તેમની વાતથી એ પણ સ્પષ્ટ નથી કે આ યુદ્ધમાં બંને દેશોના થઈને 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા કે નહીં. ટૂંકમાં ટ્રમ્પે ગોળ ગોળ વાત કરી. એમ છતાં રાહુલ ગાંધીએ ટ્રમ્પનો વિડીયો પોસ્ટ કરીને સવાલ કર્યો કે મોદીજી 5 જહાજો કા સચ ક્યા હૈ. એટલે જ અમે કહીએ છીએ કે કોંગ્રેસના નેતાઓને સેના કરતાં પણ ટ્રમ્પમાં વધારે ભરોસો છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે તેમને સંસદમાં બોલવા નથી દેવામાં આવતા. આમ પણ તેઓ કદાચ ટ્રમ્પની જ વાત રજૂ કરવા માગતા હતા. તમે રાહુલ ગાંધીની ફરિયાદને પણ સાંભળો. उसमें डिफेंस मिनिस्टर को बोलने देते हैं, उनके लोगों को बोलने देते हैं, मगर अगर विपक्ष का कोई कुछ कहना चाहता है तो अलाउड नहीं है. मैं लीडर ऑफ ऑपोजिशन है, मैं लीडर ऑफ ऑपोजिशन हूँ, मेरा हक है, तो मुझे तो कभी बोलने ही नहीं देते हैं. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં તેમને બોલવા દેવામાં નથી આવતા. જેના જવાબમાં બીજેપીના સંસદ સભ્ય મનોજ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધીનો ઈરાદો સંસદની કામગીરીને ઠપ કરવાનો કે સેનાના સાહસ પ્રત્યે શંકા કરવાનો છે. ચોમાસાનું આ સત્ર આગામી સમયમાં પણ ખૂબ જ તોફાની રહેશે એવી પૂરેપૂરી સંભાવના છે. ભારત સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે સંમત છે. અત્યાર સુધીનો ઇતિહાસ છે કે જ્યારે પણ વિપક્ષ કોઈ મુદ્દે ચર્ચા કરવા પર ભાર મૂકે ત્યારે એ પસ્તાયા છે. મણિપુરનો મુદ્દો એનું ઉદાહરણ પણ છે. એટલે જ ઓપરેશન સિંદૂર પરની ચર્ચા પણ વિપક્ષ માટે ક્યાંક સેલ્ફ ગોલ પૂરવા ન થઈ શકે એ ધ્યાન રાખવું પડશે. રાજ્યસભામાં અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી. બીજેપીના જ સભ્ય અશોક શંકરરાવ ચૌહાણે સવાલ કર્યો હતો કે આ વિમાનના એન્જિનને ફ્યુઅલ મળતું કેવી રીતે બંધ થયું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ એનો જવાબ આપ્યો હતો. તમે ઉડ્ડયન મંત્રી નાયડુને પણ સાંભળો. That the AIB has a very definitive, thorough, rule-based process. They are very transparently looking into the process right now, and they are totally unbiased. This also I can say that the AIB is totally unbiased and looking into the facts. Now there can be many questions also. I have seen multiple articles myself. I have seen multiple articles not only by the Indian media but also the Western media trying to promote their own narrative, their own viewpoint, their own kind of consideration. But
I have to tell you that the way we are seeing the investigation is through the facts. We want to stand by the truth, not what is happening with the pilots or not what is happening with the Boeing or not what is happening with the Air India or any other stakeholder which is this. We want to stand by the truth. We want to find out what exactly happened, and that is only going to be coming out once the final report has been placed. ઉડ્ડયન મંત્રી નાયડુએ કહ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કોઈ જાતના પક્ષપાત વિના તપાસ કરી છે. સમગ્ર દેશને સત્ય જાણવાનો અધિકાર છે. વાત ઓપરેશન સિંદૂરની હોય કે પછી એર ઇન્ડિયાના પ્લેન અકસ્માતની. જ્યાં સુધી વિરોધ પક્ષો દ્વારા હંગામો મચાવવાની વાત છે તો કેટલીક શંકા થવી સ્વાભાવિક છે. વાત અહીં નિયતની થઈ રહી છે. વિપક્ષ બેરોજગારી કે ગરીબી જેવા મુદ્દાઓ ઉઠાવે તો એની સામે અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, પરંતુ વાત સેનાના જવાનોનું મનોબળ તોડવાની આવે ત્યારે અમે એની સામે અવાજ ઉઠાવીશું. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં પોતાની તાકાત બતાવી છે. સેનાના શૌર્યને અમે સલામ કરીએ છીએ. દેશ અપેક્ષા રાખે છે કે વિપક્ષ પણ દેશભક્તિ બતાવે.